સ્વામિનારાયણ ભગવાનને કહે છે, મહારાજ તમને લાગે છે કે આ પ્રેમજી ભગતની બધી મિજબાની હોય, આ પૈસો બધો એનો વપરાય છે? શ્રીજી મહારાજ કે તમારે શું કામ છે, અમારે જાણવું છે. આ ભગત તમારા થાળના લાડવા ખાઈ જનારો શું આટલું ખર્ચ કરે? લોભી હતો બહુ. એવામાં બ્રહ્માનંદ સ્વામીની નજર મહારાજના ઉતારામાં ખૂણામાં પડી. ત્યાં પાટિયું ટીંગાતું હતું, કાગળિયું. જોયું, ઓ મહારાજ પધારે, રસોઈનું લિસ્ટ હાથમાં આવી ગયું. હા મહારાજ જુઓ, પ્રેમજી ભગત નું કઈ નામ છે આમાં? આ ગામના બધા ભક્તોનું નામ, પણ પ્રેમજી નું નામ નથી આમ. મહારાજ કે આ તો ભારે કરી, જસ બધો એ ખાટી જાય છે. અરે સ્વામિનારાયણ ભગવાને બહુ બુદ્ધિપૂર્વક એની રસોઈ લેવાનું નક્કી કર્યું. કોઈ તમારા જેવો ભક્ત મહારાજના ચરણમાં દર્શન કરી અને બસેર પેડાની માટલી મૂકી ગયું. એ જમાનામાં એ રીતે પેડા આવતા, અત્યારે બોક્સમાં આવતા. પણ પ્રેમજી ભગત દર્શન કરવા આવ્યા, પેડા જોયા એટલે પાણી વળ્યું. પેડા જોયા ને એટલે પાણી મોઢામાં વળી ગયું. આવા પેડાનો પ્રસાદ મળે કેવું સારું. મહારાજ એક બે પ્રસાદીના. શ્રીજી મહારાજ કે એક બે નહીં, બસેરે બસેર આપી દઈએ. પણ મારી વાત સાંભળો, આ બસેર પેડા અહીંયા બેસીને જમી જાઓ તો તમને કૃષ્ણાર્પણ. જો ન જમી શકો તો આવતીકાલે તમારા તરફથી આ સંતો ભક્તો બધાને રસોઈ. બોલો મંજૂર? પ્રેમજી ભગત કે મહારાજ આટલા તો હું સવારે નાસ્તામાં ખાઈ જાઉં. અને બેસી ગયા. એક બાજુથી બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર જોઈ રહ્યા છે. એકી સાથે બબ્બે પેડા મૂકવા મળ્યો ભગત. હવે 7-8 પેડા બાકી રહ્યા એટલે સુરા ખાચર બ્રહ્માનંદ સ્વામીને કે આ તો ખાઈ જશે વાણીઓ, શેઠ છે ને, પેડા જશે અને કઈ આપણને લાડવા નહીં ખવડાવે. પણ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાને એટલી બધી તરસ મૂકી દીધી ને, પેડા સામું જીએ તો અભાવ આવે. પાણી પી ગયા, ઘણું બધું વચ્ચે પાણી પી ગયા. પાણી પીધા પછી પેડો એક પણ ખાઈ શક્યા નહીં, મોઢામાં મૂકે જ ના. જો સામે જુએ તો ખાધેલા બહાર નીકળે ને એવું થાય. અરે સુરા ખાચર કે બોલો હવે ખાઈ શકશો કે અમે જય બોલાવી દઈએ? બ્રહ્માનંદ સ્વામી કે હવે શું ખાય, કપાળ ખાય, જય બોલાવી નાખો કે? જય બોલાવી દીધી. પણ એક વાત એમને મૂકી દીધી, ભલે મહારાજ રસોઈ કરજો આવતીકાલ મારા તરફથી, હું કાલ ઉઘરાણી જવાનો છું, દીકરો ઘેર છે, કાલે મારે ગયા વિના ચાલે એમ નથી, પણ શેર લોટે અડધો શેર ઘી વાપરજો, વધારે ન વાપરતા. કેમ ભગત તમને તો ઘી બહુ ભાવે છે? મહારાજ એ તો ભાવે તો ખરું, પણ આ નહીં ભાવે, પોતાનું ભાવે. બીજા દિવસે ભગત બહાર ગામ, રસોઈ તૈયાર થવા માંડી. દીકરો ઉદાર હતો, મહારાજને કહે મહારાજ શેરે શેર ના લાડુ બનાવો. શેર લોટમાં શેર ઘી અને લાડુ નીતર પિતર એટલા બધા સુંદર લાડુ બન્યા હો, ઘી થી ભરેલા. પ્રેમથી મહારાજ પીરસે, સંતો ભક્તોને જમાડે. પ્રેમજી શેઠનું આગમન થયું. મહારાજ શું ધાર્યું છે આ ગરીબના ઘેર ધાડ? સ્વામિનારાયણ ભગવાન કહે છે તમને ઘી બહુ ભાવે ને એટલે અમારાથી વધારે પડી ગયું, અમે શું કરીએ? મારા દરરોજ તો ગઢપુરમાં ભાવતું હતું, અહીંયા તો ગળે નહીં ઉતરે. કે માણસને પોતાનું ખાવાનું હોય ગળે ઉતરે? પારકું હોય તો, પારકું તો પ્રેમથી ઉતરી જાય. ત્યાર પછી સભા ભરાઈ, જય જયકાર થયો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર કહે છે પ્રેમજી ભગત થોડું રહી જાય છે. રસોઈ તો બહુ સરસ આપે, ચપટી ચપટી વરિયાળી બધાને ખવડાવો તો સારું. પ્રેમજી ભગત કે આપણે તો રસોઈની વાત હતી ભાઈ, મુખવાસની વાત નથી. ચપટી ચપટી ગણો તો 1500 માણસનો મુખવાસ કેટલો થાય? મન દોઢમણે પહોંચી જાય. એટલે એ વાત કરશો નહીં. આવા લોભી હતા, એવા જીવોને સ્વામિનારાયણ ભગવાને એનું અનાજ સંતો ભક્તોને જમાડીને એ જીવનું કલ્યાણ કર્યું છે. આનું નામ કહેવાય પુરુષોત્તમ નારાયણ. એ યુક્તિ પ્રયુક્તિ કરીને પણ એ જીવાત્માનું શ્રીજી મહારાજ કલ્યાણ કરતા હતા. એ મહાપ્રભુ અમદાવાદમાં નવાવાસમાં ઉતર્યા છે. જન્માષ્ટમીનો બીજા વર્ષે મહાપ્રભુએ ઉત્સવ કર્યો અમદાવાદમાં. મહારાજ ઘેર ઘેર પધરામણી કરે, ધર્મ જ્ઞાન વૈરાગ્યની સભાઓ કરે. એ સભાની અંદર કેશવ પંડિત નામે એક પુરાણી
પંડિત વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો. એ આવ્યો. એણે સ્વામિનારાયણ ભગવાનને સવાલ કર્યો કે મેં એવું સાંભળ્યું છે તમે સમાધિ કરાવો છો. સ્વામિનારાયણ ભગવાન કે અમે કોઈને સમાધિ કરાવતા નથી. હા, એની મેળે સમાધિ કોઈને થાય તો અમે શું કરીએ? તમે ભગવાન છો? સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે ભગવાન નથી. સ્વામિનારાયણ ભગવાન કેશવ પંડિતના અભિમાનને તોડવા માટે કોઈ અજ્ઞાની નાનું બાળક એના મોઢે વેદ બોલાવા લાગ્યા. કેશવ પંડિત કહે આ ક્યાં બ્રાહ્મણ છે? શ્રીજી મહારાજ કહે છે અમે ક્યાં એમ કહીએ છીએ કે આ બ્રાહ્મણ છે અને અમે એને વેદ ભણાવ્યા નથી, એ તો એની મેળે બોલે છે. એ કેશવ પંડિતને સમાધિ કરાવી. સમાધિમાં જોયું તો આજ સહજાનંદ સ્વામી અનંત ભુવનના સ્વામી છે, અનંત શક્તિઓ એની સેવામાં છે. આ સમાધિમાં અક્ષરધામમાં દર્શન કર્યા અને એ કેશવ પંડિત ઉભા થયા, સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરવા લાગ્યા. દંડવત કરીને એમ કહે છે મને તમારો સાધુ બનાવો. સ્વામિનારાયણ ભગવાન કહે છે સાધુ બનવાની જરૂર નથી, સીધા બની જાઓ. સીધા બનો. સીધા થાવ તો એ સારું. અત્યારે સાધુ બનવું બહુ કઠિન છે હો ભાઈ. વાતો કરવી સહેલી છે. મહેરબાન સાધુની વાત છોડો. તમે ઘણી વાર બોલતા હો છો કે સાધુ 24 કલાક તો મંદિરમાં બેસી શકો. પેલા આ કપડામાં, તમારા જ કપડામાં 24 કલાક રોજ મંદિરમાં રહેવાય છે? 1 કલાકે બેસી શકતા નથી મંદિરમાં. પેલા તો બિચારા ભગવા પહેરીને પડ્યા રહેશે ત્યાં આગળ, ભગવાનની આગળ 24 કલાક. વાતો કરવી, ટીકાઓ કરવી, નિંદાઓ કરવી એ તો બહુ સહેલી છે. એમાં ક્યાં ચામડી ઘસાવાની, જીભ ઘસાવાની? બોલી નાખો આમથી તેમ. પણ આ કળિયુગની અંદર બોલવું એ સહેલું છે, પાડવું બહુ કઠિન છે. અને કદાચ આપણે પાડતા હોય તો ભગવાન રાજી થશે તમારી ઉપર. પણ બીજાને આપણે બહુ સત્સંગ કરતા હોય, બહુ માળાઓ ફેરવતા હોય તો પછી બીજાને ના કહેવાય તું મારી જેમ જ કરે. અમે છીએ, અમે ત્યાગીના ધર્મ પાડીએ, સાંખ્યોગી એમના ધર્મ પાડે, પણ એ એમના કે તમને ના કહી શકે કે તમે અમારા ધર્મ પાડો. ગ્રહસ્થ ના પાડે, ત્યાગીના ધર્મ પાડે. દરેકના મહારાજે અલગ અલગ વાત કરી.